પાઘડી વારીને આવી ગયા વાવતા હોય ને તો એમ કહેતો ઉઘાડ માથે ના હોય તો દેશી લેત માતા ફરમાં આપનું સ્વાગત છે. અને કાલ ગોવિંદભાઈ વાવ્યું પછી આપણે એમ થયું કે આપણે થોડું વાવીએ. એટલે આપણે વાવવામાં એવું છે 128 નંબર છે ને એને મોડું થાય છે. જો ઉગી જાય અને કમ્પ્લીટ રહી જાય તો મેળ આવી જાય, નકર પછી 38 નંબર વાવવાના પ્લાનમાં જ જઈએ. અને હવે કદાચ 8-10 દી કાઢી જાય ને તો 128 નંબર હોવાય એવું છે નહીં. 20ની જારીએ છે અને આપણે કેપ્ટનથી શિયાળાનું વાવેતર કરવાનું છે. આપણા દાણા કોરા કમ્પ્લીટ પડ્યા છે, હવે દાણાનો પટ મારવાનો છે આજથી. જે હાવ કમ્પ્લીટ કોરા રાખ્યા હતા આપણે, કાલ સાંજે ટાંકામાં જ કાઢ્યા. અને પટ મારવામાં છે ને થાયોમેક્ઝામ છે, કાર્બેન્ડિઝમ, થાયોમેક્ઝામ 30%, કાર્બેન્ડિઝમ 8% અને એક્ઝોસ્ટ્રોબિન 1.5%. એટલે આમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને જે મૂંડો આવે ને એની બધી વસ્તુ છે. હવે મિત્રો ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કરી દેજો શેર. આપણે છે ને પાઘડી વારીને આવી ગયા. વાવતા હોય ને તો એમ કહેતો ઉઘાડ માથે ના હોય, કારણ કે હવે ઉઘાડ માથે વાવે ગુમ વાવે ગમે એ વાવે, જે થવાનું હોય થાય. મેં બહુ થતો નથી એટલે એટલું બધું કંઈ બહુ વિચારવાનું ના હોય, પણ તો છતાંય આપણે પાઘડી વાળી લીધી, વાવેતર કરીએ ચાલુ. વિડીયોમાં આગળ કન્ટિન્યુઅસ બનના રહેજો. ધીરે ધીરે વાવવાનું ચાલુ કર્યું છે ને ચિરાગભાઈ આવી ગયા છે. જોકે આમ તો ચિરાગભાઈ છે ને ટ્રેક્ટર લેવામાં જ લેવા ગયા હતા એ હતા, પછી વાવ્યું એની ગયા વર્ષ 3-4 વર્ષથી એકલ ધારું એ જ હોય. જોકે આમ જોઈએ ને તો આપણા ટ્રેક્ટર ગુરુ હે, બરોબર. હવે આમાં આપણે વાત કરીએ ને તો વીહની જારીના 128 નંબરમાં વાવેતર થાય છે. ટૂંકમાં વીહની જારીના ચા છે અને 128 નંબરનું વાવેતર થાય છે. અને છેલ્લા આ 5મું વર્ષ છે આમાં 128 નંબરનું વાવેતર થાય ને એનું. અને દર વર્ષે લગભગ 4 વર્ષથી ચિરાગભાઈ એક જ ધારા આવે જ છે વવરાવવા માટે. અને ગમે ત્યાં 12 ગામ ગયા હોય ને તો વાવણી ટાણે ત્યાં પૂગી જ જાય. અને આ રીતે ધીમે ગતિએ હાલે. જોકે ઓર આપણે હા ફૂલ મૂકી દીધો હે, એ પડવું હોય પડી ગઈ ના વરવા થોડું ડેમેજ છે, પાછળનું છે અને ડબલ ચોકરના સંકળ્યા છે. અને ઓપરની વાત કરીએ તો એક ઉપર રાખી દીધું હોય એટલે એને જે પડવું હજી આપણે એને 39 નંબર વાવવાનું છે. એમાં તો આથી સ્પીડથી મૂકવું જોઈએ, કારણ કે આ આપણે 28 કિલોની એવરેજથી વાવીએ છીએ અને 39 છે ને એ આપણે 35 કિલોની એવરેજથી વાવવા જોઈએ. કારણ કે આમાં શું છે હકીકતે આ 20ની જારીમાં 28 નંબર બિયારણ છે ને એ 20 થી 22 કિલોનું માપ છે. અને 39 નંબર છે ને એ 30 કિલોનું માપ છે. પણ આપણે છેલ્લા 10 થી 11 વર્ષથી એક જ ધારો આપણે મગફળી જોવાય છે. એટલે હવે થોડુંક નહીં એવું છે ને, હવે આ જમીનમાં ભવાડો લાગે એટલે બિયારણ મારે છે. અને આ વર્ષે થોડુંક છે ને બહુ ભેજે એવડો છે નહીં, કટોકટીમાં વાવીએ છીએ. હવે આપણે ઊંડાઈની વાત કરીએ ને તો જો આમાં તમને દાણા તો દેખાતા હોય છે. અને આ ઊંડાઈ આપણી જો એટલું હે, 2 આંગર ઊંડું દાણા આપણા 2 આંગર ઊંડા પડે છે, બરોબર. અને 3 આંગર સુધી આપણે દંતાર જવા દઈએ છીએ, હજી ક્યાંય કોરું આવ્યું નથી. અને હવે ઠેકાણે જો આ બાજુ આ વાડીમાં હોવાય છે, અહીંયા હોવાય છે, સામે હોવાય છે, આમ બધી બાજુ હવે દંતાર સૂતી ગયા છે. વરસાદ નથી ને છતાંય, કારણ કે આમાં શું છે વરસાદ નથી એના એ કંઈ બહુ તકલીફ નથી. હવે ખેડૂતનો આતુરતાનો અંત આવી ગયા. જે લાંબી વેરાયટી છે ને એ હવે પછી જો મોડો વરસાદ થાય ને તો હોવાશે નહીં. એટલે ફરજિયાત એને અત્યારે વાવવું જ પડે. તો મિત્રો હજી 39 નંબર વાવ્યું એનો વિડીયો મોકલ્યું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોને કરી દેજો શેર.